તાલુકાના ફુદેરા ગામની ચેતવણીરૂપ ઘટના સામે આવી। સોળે શણગાર સજ્જેલા વરરાજાને રંગમાં પડ્યો ભંગ। દલાલો દ્વારા કન્યા લાવી આપવાના બહાને 3 લાખ રૂપિયા પડાવ્યા। જૂના ફુદેરા તાલુકો વિજાપુરના યુવક પાસેથી દલાલોએ 3 લાખ ખંખેરી લીધા। કન્યા લાવી આપી, પરંતુ અઠવાડિયામાં કન્યા ચૂનો લગાવી ભાગી ગઈ। દાતા નજીકથી રાધિકા નામની છોકરી દલાલ દ્વારા લાવી આપવામાં આવી, ત્યારબાદ પૈસા પડાવી અને અઠવાડિયામાં કન્યા થઈ ફરાર। હાલ 63 વર્ષીય ચૌહાણ રાતા પાણીએ હોવાનો વારો આવ્યો છે। જો કન્યા કે પૈસા પરત નહીં આવે તો આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવવાની ચીમકી ઉચ્ચારી છે। નટવરસિંહ ઠાકોર પોતે પૈસા વ્યાજવા લાવી અને દલાલોને આપ્યા, પરંતુ હવે કન્યા કે પૈસા બાબતે મુશ્કેલીમાં મુકાયા છે। દલાલો પોતાના મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયા છે। જ્યારે દલાલ જોડે અગાઉ વાત થઈ તો તેમને જ થાય તે કરી લેવા માટે ધમકી આપી હતી। જો આ દલાલો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તો તેની પાણીનું પાણી થઈ જાય। ગુજરાતના પછાત વિસ્તારમાં આદિવાસી છોકરીઓનો ઉપયોગ કરી દલાલો આવી રીતે લોકોને ચૂનો લગાવી રહ્યા છે, ત્યારે આવા તત્વો સામે પોલીસ કાર્યવાહીની સખત જરૂર છે। સમગ્ર બાબતે દાતાના પણ ઘણા બધા લોકો આવી દલાલી કરતા હોવાની વિગતો સામે આવી છે। આ યુવતી ઇન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે અને આ છોકરાઓને ફસાવીને પૈસા પડાવવાની હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જે રાધિકા અને રેબિટ નામની પર જોવા મળે છે। જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો સમગ્ર દલાલ ટોળકીનો પર્દાફાશ થઈ શકે। છોકરીનું નામ રાધિકા છે, પરંતુ આધાર કાર્ડમાં સવિતાબેન છગનભાઈ ઠાકોર બતાવી રહી છે, જેનું ચેક કરતા આધાર કાર્ડ પણ દલાલો દ્વારા બનાવટી બનાવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। વકીલે પણ આ ફક્ત સ્ટેમ્પ કરવાની ફી એ 10,000 રૂપિયા લીધી, પરંતુ અંદર આ પાર્ટી દ્વારા આપવામાં આવેલા 2.5 લાખ રૂપિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। તો શું સમજવું એ બાબતે અનેક સવાલો જોવા મળી રહ્યા છે। ગરીબ લોકો માટે 2.5 લાખ રૂપિયા બહુ મોટી વસ્તુ છે, પરંતુ લાલો લોભે લૂંટાય તેમ નટવરસિંહ પણ લૂંટાયા છે। તો આ રીતે કન્યાઓ લાવવા માટે દલાલને પૈસા આપતા પહેલા સાવધાન થવાનો સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। ક્યાંથી લાવેલા અને કઈ રીતે આપેલા? સાહેબ વેચવા પૈસા લાવ્યો 2.5 લાખ રૂપિયા, બરાબર। વેચવા લાવી અને અત્યારે હાલ હું બૈરું લાવ્યો તો, બરાબર। અને ભાઈ લઈને નાહી ગયો છે। વિજાપુર પોલીસ સ્ટેશન હું કેસ કરું છું, બરાબર। કેસ કરું નામ મને તો પછી આત્મહત્યા કરી લઉં હું। કોનું નામ લઈને આત્મહત્યા કરશે? કઈ કારણસર? લાલભાઈનું નામ લઈને। લાલભાઈ કોણ છે? દલાલ છે? દલાલ દલાલ છે, દલાલ। બરાબર। અને આપ જે બૈરું લાયા તે કયા ગામથી હતું? એ દોતાનું। એનું કોઈ એડ્રેસ બેડ્રેસ છે આપની જોડે? દોતા પોલીસ સ્ટેશનના બાજુમાં મકાન। દોતા પોલીસ સ્ટેશનના બાજુમાં। આપની હવે શું માંગ છે? કે તો પૈસા હાલે, કે તો બૈરું હાલે। એ જવાબ કાંઈ આપતા નથી, ફોન સ્વિચ ઓફ કરી નાખ્યા છે, કારણ કે હમણાં 2 દિવસમાં કરી આપીએ બસ એ જ કહે છે। બરાબર। એટલે આપે પૈસા છે ને આપેલા છોકરી માટેના? છોકરી માટેના। બરાબર। કેટલા દિવસ આપણા ઘરે રહી છોકરી? છોકરી 7 દિવસ રહી। ત્યારબાદ શું થયું? ત્યારબાદ અમને બોલાયા, ત્યાં બોલાવીને કોને બોલાયા? લાલાજીને, બરાબર। જે દલાલ હતો તેને બોલાવ્યા। બરાબર। લાલાજીને બોલાવ્યા પછી ખેરાલુ ગામમાં, ખેરાલુ શહેરમાં આવીને એમને ચા પીતા હતા, ત્યાંથી ઉપાડી લીધી એમને છોકરીને। બરાબર। આપને શું કીધું? પછી અમને કહ્યું કે સિદ્ધપુર આવો, તો સિદ્ધપુર ગયા, પણ સિદ્ધપુરથી તો લઈને ભાગી ગયા હતા। બરાબર।